ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી। ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓએ વિશેષ પ્રાર્થના સભાઓ યોજી હતી। ઈસા મસીહના ક્રોસ પર ચઢાવવાના દિવસની યાદમાં ખ્રિસ્તી બંધુઓ ગુડ ફ્રાઇડે મનાવતા હોય છે। આ દિવસના પગલે ઈસાઈઓ વ્રત રાખી ચર્ચમાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે। કેટલાક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાથી ઉપવાસ પણ રાખતા હોય છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ શ્રવણ ચોકડી નજીક આવેલ એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનું ચર્ચ, બંબાખાના CNI ચર્ચ સહિત ભરૂચ શહેર જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી। ભરૂચમાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું, માફીનો સંદેશ આપ્યો, પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો, એમના અનુયાયીઓને આ જગતને એમણે આહ્વાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાની સેવા કરો અને એમ અરસપરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો। અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું એને અમે આજે ઉજવણી કરી અને અમે પ્રભુ મંદિરની અંદર એકતા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી, એકબીજાને માટે પ્રાર્થના કરી, સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને, સમૃદ્ધ બને, આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને અને એવો અમારો શુભકામના છે, એવી અમારી પ્રાર્થના છે। થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ।